સૌને રામ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આગામી સમયમાં કોર સમિતિ, સંકલન સમિતિ એ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને ટેકો આપનારી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો જાહેર અમે કરવાના છીએ। ભાવિ રણનીતિથી આપને વાકેફ કરવા માટે આજે બોલાવ્યા છે। ગઈકાલની ઘટના વિશે તો આપ સૌ વાકેફ જ છો, એટલે હું આપ જે પ્રશ્નોત્તરી કરશો એના પછીથી જવાબ આપીશ। અમારા ભાઈ શ્રી સુખદેવસિંહજી એ હવે પછીની રણનીતિ અને કાર્યક્રમો વિશે આપને જણાવશે। તો હું ભાઈ સુખદેવસિંહને વિનંતી કરું કે આપની સમક્ષ આવી અને સંકલન કોર સમિતિ ક્ષત્રિય સમાજના જે કાર્યક્રમો છે એની માહિતી આપશે। સંકલન કરતા સંકલન સમિતિ કોર કમિટીના સભ્ય સુખદેવસિંહ વાઘેલા। જય માતાજી। હું સુખદેવસિંહ વાઘેલા કોર કમિટીના સંકલન કરતા તરીકે આજથી હવે અમે એવી જાહેરાત કરીએ છીએ કે હવે યુદ્ધના નગારા તો વાગી ચૂક્યા છે, એટલે લડ્યા સિવાય છૂટકો નથી। એટલે લડવા માટે કાર્યક્રમો હોવા ખૂબ જરૂરી છે। એટલે આવતીકાલે ભગવાન શ્રી રામ, જે અમારા ઈષ્ટ પુરુષ કહેવાય, અને એવું પણ કહેવાય કે ભગવાન શ્રી રામ એટલે રામ રાજ્ય, અને આ એક સંદેશ આપી રહ્યા છે કે રામ જન્મ થયો હોય ત્યારથી રામ રાજ્ય આવે। એટલે આવતીકાલથી જે યુદ્ધ થવાનું છે એ રામ રાજ્ય લાવવા માટેનું યુદ્ધ થવાનું છે। એટલે કાલે ગામડે ગામડે, છેવાડાના ગામડા સુધી અમારો મેસેજ જશે કે ભગવાન શ્રી રામની ખૂબ ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવે। રામ ભગવાનનો જન્મ થયો તો 12:39, તો એ ટાઈમે ખૂબ મોટી સંખ્યામાં મહાઆરતી કરવામાં આવે અને ખૂબ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ, કારણ કે એવું કહેવાય છે કે ઉત્સવથી જ માણસના જીવનમાં ઉત્સાહ આવે, એવું આપણા શાસ્ત્રમાં કીધેલું છે। એટલે આ ઉત્સાહ લાવવા માટેનો કાર્યક્રમ અમે આપવા જઈ રહ્યા છીએ। સાથે સાથે રામ જન્મોત્સવ નિમિત્તે ગામમાં શોભાયાત્રા કાઢવી અને એ શોભાયાત્રામાં ઢોલ નગારા સાથે દરેકે દરેક જ્ઞાતિના માણસો જોડાય, કારણ કે રામ એ ફક્ત ક્ષત્રિયોના નથી, રામ એ તમામ જ્ઞાતિના છે અને તમામ જ્ઞાતિએ અમને સહકાર આપેલો છે। તો આ શોભાયાત્રામાં તમામ જ્ઞાતિના માણસો જોડાશે અને એ જે સભા ભરાશે અને એ સભામાં ગામે ગામ એવું નક્કી કરવામાં આવશે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે, અને ખૂબ મોટી સંખ્યામાં। કારણ કે તમે જોજો કે ગામડાઓમાં કે અહીંયા સિટીમાં રહેતા હોય તો સોસાયટીમાં પહેલાં રાજપૂતોને મકાન લેવું હોય ને તો બધા થોડાક ડરતા હોય છે બીજી જ્ઞાતિના, પણ એક વખત રાજપૂતને મકાન આપી દેવામાં આવે ત્યારે પછી એ એટલો બધો પ્રિય થઈ જતો હોય છે રાજપૂત દરેક જ્ઞાતિ માટે, કારણ કે રાજપૂત હંમેશા દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલતો હોય છે। એટલે એ રાજપૂત જ્યારે પછી સોસાયટીમાં રહેવા આવતો હોય છે ત્યારે તમામ જ્ઞાતિ એને ચાહતી હોય છે અને બધાને સાથે લઈને ચાલતો હોય છે। એટલે એક કાર્યક્રમ અમે આપીશું કે બધાને સાથે લઈ અને દરેક સમાજને સાથે લઈ અને અમે મતદાન કરવાની બધાને વિનંતી કરીશું, અને તમામ 100% ગામોમાં, સોસાયટીઓમાં મતદાન કરે અને એ પણ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે, એનું રણટંકાર અત્યારે હું કરવા માગું છું। તમામ કાર્યકરોને બૂથ લેવલ સુધી મોકલવામાં આવશે। અમે જિલ્લા કક્ષાએથી જે અમારી કોર કમિટી છે
એ કોર કમિટીમાં જુદા જુદા જિલ્લાના મહાનુભાવો જે સમાજ સાથે જોડાયેલા છે, જે સમાજના આગેવાનો છે, એ તમામ જિલ્લાના મહાનુભાવો જોડાયેલા છે આ કોર કમિટીમાં. એટલે તમામ મહાનુભાવોને કામ સોંપવામાં આવશે. મહાનુભાવો તાલુકા કક્ષાની ટીમો બનાવશે, તાલુકા કક્ષાની ટીમો ગામ કક્ષાની ટીમ બનાવશે અને ગામ કક્ષાની ટીમો શેરીએ શેરીએ અને ફળીએ ફળીએ જશે અને તમામ માણસોને આ વોટિંગ કરવાનું અને એ પણ ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાનું એવું માર્ગદર્શન આપવામાં આવશે.